આ વાહણ હરખા ગહાતા નહીં એમ આજો સીગણા લાગે છે. અને હું કહું છું આ તમારે વાહણ ગહવાન પતી ગયું હોય તો મારા જેઠને ને તમારા દેરને ભાથું આપતા હો ને. રીના, આજે મને તાવ જેવું લાગે છે ને પગે બહુ દુખે છે, તો એક કામ કર ને, આજે તું જઈને ભાથું આપી આય ને. લો હવે અમને તો હાથ ને પગ ને તાવ ને તમને તો હું નથી થતું એ કહો તો મને. હા, 2 દીની થાને કામ કરવાનું જોર આવે છે એમ કોણ તમને? તમારે ક્યાં આમ કોઈ દી એવું રહ્યું કે તમને સારું હોય? જ્યારે ત્યારે માંદા માંદા પડ્યા કરો છો. એ મહારાણી, ખબરદાર જો મારી રીના વહુને કોઈ કામ સોંપ્યું તો હજુ પરણીને તો માન 1 મહિનો થયો છે, તા તો કામ સોંપવા બેઠી. પણ બા, મને હાચેકના તાવ આવે છે. ખબરદાર જો હું નવાઈનો તાવ આવે છે. આ મારી નાની વહુ છો, શહેરની છે અને ભણેલી ગણેલી છે, તો એ કશું બોલતી નથી. અને હજી છે ને એને કોઈ જાતના રીત રિવાજ ખબર ના પડે, એટલે તારે એને કોઈ કામ સોંપવાનું નહીં. થેન્ક યુ બા. શું કીધું વહુ બેટા? રીના બેટા, મને કઈ સમજાયું નહીં. થેન્ક યુ એટલે આભાર. વાહ વાહ, જો જો કેવું રૂડું રૂપાળું બોલે છે. અને આ રૂપ રૂપની અંબાર છે. અને આ જો આ અને વળી છાની માની મારા બેવ દીકરા માટે ભાથું લઈને નીકળ. જા ઊભી થા, ઠેડી ઠામ બેઠેલી છે ક્યારની. પણ બા, તમે આ 2 વહુઓ વચ્ચે કેમ ભેદભાવ રાખો છો? મારી તબિયત સારી નથી ને, એટલે જ મેં રીનાને કામ ચીંધ્યું છે. બા, મને તો આ ભાભી છે ને હાવ ખોટા બોલા લાગે છે. તમને શું લાગે? આમને જોઈને લાગે છે કે આ માંડા હોય? ખોટી વાતો કરે છે. એ હાંભળ લક્ષ્મી, મારું નામ બુદ્ધિ છે. મારી સામે છે ને કોઈ ઊંચા અવાજે બોલે નહીં, અને જો બોલ્યું ને તો એ મને ના પોહાય. આમ ઊભી થા અને ભાથું લઈને જા. બેઠી છે ક્યારની મોડું જુએ છે. જોયું બા કેવા નાટક કરે છે. મોટા ભાઈ, પરસેવો છૂટી ગયો. અરે ભાઈ, પરસેવો છૂટી જાય ને. આ તું કોલેજમાં છે ને ટાટા સાયડામાં રહેલો હોય, અને શહેરમાં તો કેવું કે ભાઈ તમને પંખા ને એસીઓ ને બધા એમાં રહેલા હોય ને, ખેતી ન કરી હોય ને ખેતરમાં, એટલે તકલીફ પડે. સાચી વાત છે મોટા ભાઈ, સાચી વાત છે. અને ભૂખ એટલી લાગી છે. વાંધો નહીં. હાલે, એ ભાભી આવી ગઈ. એટલે આ ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું લાગે. કેમ આટલી બધી ધીરે હાલો છો? એવું જ લાગે છે. ઓ મોટા ભાઈ, તમે કહો છો ને એ જ. આ તમને બંને ભાઈઓને મારી મજાક ઉજે છે. આજ મને હવારથી તાવ આવે છે, અને ધીમે ધીમે હાલીને માંડ માંડ પહોંચી છું. લે આ પકડ પાથું. લે, તને તાવ આવે છે, પણ તારે આવવાની ક્યાં જરૂર હતી? તારા નાનકા વહુને કહેવાય ને, ઈ ભાથું લઈને આવી જાત વાડીએ. મેં રીનાને કહ્યું હતું, પણ બા એનું ઉપરાણું લેવા આવી ગયા અને ચોખ્ખી ના પાડી દીધી, અને ઉપરથી મને 2 ઢીકાની પ્રસાદી પણ ચખાડી. હા મોટા ભાઈ, રીના વાડીએ નહીં આવે, કારણ કે એના બાપુજીને તો 2 બેરિંગની કંપની છે જામનગરમાં. એના ઘરે તો નોકર ચાકર કામ કરે છે. આ તો અમે બંને સાથે ભણતા હતા, અને બંનેને લવ થઈ ગયો અને લગ્ન કરી લીધા. મારી પત્ની ઘરની બહાર નહીં નીકળે. હવે આવી બાઈએ શું ધોઈ પીવી છે? આ પરિવારના સભ્યો બીમાર હોય અને ખરા ટાણે સેવા ન કરી શકે. અરે હવે તમે બંને ભાઈઓ બાધોમાં, અને આ ભાણો ઠંડો થઈ જાય. જમી લો, હું જાઉં છું ઘરે. ખાઈ લો તમે. મેં આને પહેલા જ કીધું તું થોડુંક જોઈ લે. આ પ્રેમ કરવાના થયા, તારા પ્રેમના ચક્કરમાં અમે બધા હલવાઈ ગયા. એનું શું? હવે ભૂલ થઈ ગઈ તો અરે વો બેટા, અરે છોડો છો. અરે બા, આટલું તો કામ કરવા દો. કચરો તો વાળી શકું છું ને હું. અરે વહુ બેટા, તમે તો કોલેજ ભણેલા છો, અને તમારા બાપુજીની તો કંપની છે, પણ સંસ્કાર અને ખાનદાનીમાં તો તમે ખરું 1 નંબર છો. 1
વહુ બેટા તમે કંઈક મનમાં બોલ્યા? અરે નાના મમ્મી, હું તો એમ કહેતી હતી કે હું બહુ જ નસીબદાર છું કે મને આવા મમ્મી જેવા સાસુ મળ્યા છે. ભગવાન તમને સુખી રાખે. અને હા, મને છે ને વારસદાર જલ્દી આપજે. હા મમ્મી. અને આ જો ઓલી મોટી વહુ 3 વર્ષ થઈ ગયા તો એ મારા દીકરા કરશનને કાંઈ હારા સમાચાર નથી આપ્યા. અરે બા, તમે શાંતિ રાખો. હું છે ને તમને બસ બહુ જ ઓછા ટાઈમમાં તમને સારા સમાચાર આપીશ. અરે હા બેટા, આ છે ને લક્ષ્મી વહુ છે ને વાંજણી હોય એવા મને એંધાણ આવે છે એવું લાગે છે મને. અરે હા, ક્યાંથી આવી આ ભમરાણી મારા કરશનને પરણીને? મારો તો ભાવ ખરાબ થઈ ગયો. તો હું તમારો હું મમ્મી, આ ભાઈનો ભાવ ખરાબ થઈ ગયો છે. અરે જય શ્રી કૃષ્ણ ભાભી, કેમ છો? મજામાં? હા મજામાં. કેમ છો લજ્જાબેન તમે? બસ હું મજામાં. અને આ શું, કુવે પાણી ભરવા ગયા હતા? હા, આ પેલું ખારવા પાણી મોડું આવે છે ને એટલે કુએ મીઠું પાણી લેવા ગઈ હતી. પણ નરનબા તમે કઈ બાજુ ગયા હતા? ભાભી એ તો હું મારા લુગડા સીવડાવવા ગઈ હતી. આ સઈની દુકાન છે ને ત્યાં આગળ. 1 મહિના પછી મારા માસીના દીકરાના લગ્ન છે ને એટલે એની તૈયારી કરું છું. હારું બેન, વાહ. પણ કેમ ભાભી, તમારે તો રઘુભાઈ હમણાં નવી વહુ લાયા છે, હવે તો દેરાણી આવી ગઈ છે તો કામમાં આરામ તો મળતો જ હશે. વાત જ જવા દો ને બેન, આ તો ઉલટાની તકલીફ ને મગજમારી વધી ગઈ છે ઘરમાં. કાંઈ જ કામ કરતી નથી, બધું મારા માટે આવ્યું. શું વાત કરો છો ભાભી? આ મારા બુદ્ધિ કાકીમાં બી કઈ બુદ્ધિ નથી કે નવી વહુ આવી છે તો એને થોડું કામ ચીંધાય? અરે આ રઘુભાઈ કોલેજમાં ભણવા ગયા હતા ને અને હારે ભણતી છોકરીને પરણી લાવ્યા ને એ બહુ ખોટું કર્યું છે. ભાભી પેલું લગન ગીત છે ને, કોલેજમાં હતી કન્યા કુંવારી અને એની હારે મનડું લાગી ગયું, એમ આપણા ભાઈનું મનડું લાગી ગયું હશે. આ કન્યા બરોબર તમને હેરાન કરવાની છે. તઈ શું બેન, આ શેરપત્રી આવી છે, હું તો આ ધોળા દાડે તારા ભાડી ગઈ છું અને મારા હાહુ પણ મારા પર હાથ ઉપાડી રહ્યા છે. ભાભી તમે થોડી શાંતિ રાખજો હો. તમારા જેવી સમજુ અને ડાહી વહુ આપણા ગામમાં કોઈ નથી. બધું હારાવાના થઈ જશે. અને રહી વાત તમારી દેરાણીની, તો એક દિવસ જોજો ને તમારી સાસુને રાતા પાણી રોડાવશે પછી ખબર પડશે કાકીને. કારણ કે છે ને મેં તો એને જોઈ છે, બહુ ફેશનેબલ બાઈ છે. ચાલો ભાભી, તો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, આવજો ઘરે. મારે બધાને બોલાવવા જ પડશે. કરશન, લક્ષ્મી, રાઘવ, રીના, અહીંયા આવો તો. બા, હું થયું? કેમ બા અચાનક અમને બધાને એક સાથે અને બૂમાબૂમ થયા છો? બા, મારાથી કઈ ભૂલ થઈ ગઈ? કેમ આટલા ગુસ્સામાં છો? બોલો બા. એલા કરસનિયા, તું ને તારી બાયડી છે ને નોખા થઈ જાવ. નોખા થઈ જાવ? શું કયો છો બા તમે? અને બા અચાનક કેમ આવો નિર્ણય? બા ઘરમાં વડીલ છે એટલે બા જે કહેતા હોય ને એ હારા માટે જ કહેતા હોય. જો કરસનિયા, તું છે ને નોખો થઈ જા. આ તારી બાયડી છે ને 4 વર્ષ થઈ ગયા અને આ નવી આવેલીને હક નથી આપતી. જો કરસનિયા, આ 30 વીઘા પિયત વાળી જમીન રઘુની છે અને 20 વીઘા સૂકી જમીન તારી છે. જાઓ, પોટલા બાંધો અને પોગો. અરે બા, તમે તમારે ન્યાય કરવો હોય તો સીધો ન્યાય કરો ને. જે જમીન છે અડધી અડધી વેચો ને. આમ સૂકી જમીન મારે વાવવાની ને. આ તો તમે બહુ ખોટું કરો છો બા. ઓહો, ભાઈ તો ગુસ્સે થઈ ગયા. ગુસ્સે ના થાય તો શું કરે? આ રાત દિવસ મહેનત કરીને આટલા વર્ષ તને ભણાવ્યો અને હવે તું ભણી ગણીને હોશિયાર થઈ ગયો એટલે અમને આમ ખાલી હાથે કાઢી નાખવાના? એટલે શું ઉપકાર કર્યો તમે અમાર પર? લ્યો, જો આજકાલની વહુ આ તમારી સામે અમને આટલું બધું બોલી જાય છે અને તમે તો હજી એમનો જ પક્ષ લો છો. જો મારી સાથે છે ને કોઈ લપ કરો માં. મેં જ કીધું ને એમ જ કરવાનું રહેશે. જાઓ, નીકળો અહીંયાથી. ઠીક છે લક્ષ્મી, 30 વીઘા આની વાળી જમીન અમને વાવવા દે. આપણા જે કર્મમાં હશે ને, આપણા જે નસીબમાં હશે ને એ આપણે કરશું. મોટા ભાઈ,
જોઈ લીધું એમ ને? આખા ઘરમાં ગોતી પડ્યું તમને, અને તમે અહીંયા છો. આ હાલો ને, જવાનું નહીં આપણે મારે બાંધતા. તને હું કહું છું, આ બાને મણકાની દુખાવો થઈ ગયો છે, અને આમ આપણે એને મૂકીને સિટીમાં જાવ તો સારું લાગશે? બરાબર છે. આ તમારા ડોહીન મણકાનો દુખાવો થઈ ગયો તો હવે આ પથારીમાં પડ્યા છે તો બધું મારે જ કરવાનું? આ બધું કામ મારથી ન થાય હો. આ સેવા સાકરી કરવી ને એ મારા કામની વાત નથી. આ તમને કહી દઉં. સારું હાલ, બાને મળતા સાહેબ. ઓ માં, બેટા રઘુ, બેટા રીના, મને દવા આપો તો. બેટા, મને કમરમાં બહુ દુખે છે. ઓ માં, તને શું કહું છું, બાને આવી હાલતમાં છોડીને જવું સારું લાગશે? આ તમને છે ને, આ તમારા બાની સેવા કરવાનો બહુ શોખ હોય ને તો એમને પેલા આપણા લક્ષ્મી ભાભીને ત્યાં મોકલી દો ને. તમે બા ત્યાં જઈને રહો ને, તમારી સેવા કરશે. અને હું કહું છું, તમે છે ને મારા પપ્પાને ઘરે જાય છીએ. આ બધી સેવા સાકરી કરવી હે ને બા, મન ન ફાવે, મન ન આવડે આવું બધું. મારી વાત તો સાંભળ. આ મોટા ભાઈ અને ભાભી હવે જુદા થઈ ગયા છે, અને બા આપણી ભેગા રહે છે, તો મારી જીભ કેમ વળે કે હવે બાને આ હાલતમાં ભાઈ ભાભી જોડે મોકલીએ? બસો માવડિયા, એ તો અહીંયા માથે પડે ને એટલે આપુદા કરે. ક્યાં જાઉં હવે, હું કંઈ જાણું નહીં. અને જાય છે હો મમ્મી, હું જાઉં છું હો. આવો તમે, આ થેલો લેતા આવજો. બેટા, મને જરા પણ મજા નથી. બા, મારી મજબૂરી છે, મારે એની સાથે જવું પડશે. મને માફ કરી દેજો. બેટા, હે ભગવાન, ગયા બહુમાં મેં કેવા કરમ કર્યા હશે કે હવે મારે આવા દુઃખના દિવસો જોવા પડ્યા. અરે કાકી, તમે રડો કેમ છો? શું થયું? અને આ રઘુભાઈ ને રીના ભાભી ક્યાં ગયા છે? રઘુ ને રીના શહેરમાં ચાલ્યા ગયા, મને દવા પણ નથી આપી. શું વાત કરો છો? તમને આવી હાલતમાં મૂકી અને રઘુભાઈ અને રીના ભાભી શહેર ચાલ્યા ગયા અને તમને દવા પણ ના આપી? અરે સમજ્યા કે રીના ભાભી તો પારકામાની દીકરી છે, પણ રઘુભાઈ એ તો તમારો સગો દીકરો છે ને. એ લોકો તમને આમ એકલા મૂકીને ચાલ્યા ગયા? આવા દીકરા કરતા તો ના દીકરા હોવા સારું. બેટા લજ્જા, હું તો રીના વહુના પ્રેમમાં આંધળી થઈ ગઈ, અને લક્ષ્મી જેવી ગુણી વહુને હું ઓળખી ના શકી. એ બંનેને નોખા કાઢી નાખ્યા. એ મારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ. કાકી, મેં તો રીનાને જ્યારે પહેલી વાર જોઈ ને ત્યારે જ હું ઓળખી ગઈ હતી કે આ એક નંબરની નફ્ફટ છોકરી છે. પણ તમે ચિંતા ના કરશો, હું કરશનભાઈ અને ભાભીને જઈને હમણાં જ જાણ કરું છું. હા બેટા, તું જલ્દીથી જા. હવે એ બે સિવાય મારો કોઈ આશરો નથી. ઓ બેન, આમ હાફડા ફોફડા થઈને ક્યાં જાવ છો? વાહે કૂતરું પડ્યું છે કે શું? અરે ભાઈ, હું તમારી પાસે જ આવતી હતી. મારી પાસે આવો તને શું કામ પડ્યું કે વળી તું આટલી જલ્દી મારી પાસે આવતી હતી? અરે ભાઈ, તમને ખબર નથી, થોડા દિવસ પહેલા બા પગથિયા પરથી પડી ગયા છે અને એમને મણકામાં બહુ વાગ્યું છે. અત્યારે બિચારા ખાટલામાં સૂતેલા છે. શું વાત કરે છે? પણ મને તો આ રગલાએ કઈ કીધું નહીં કે બાને આમ થયું છે. અરે ભાઈ, તમને શું વાત કરું, રઘુભાઈ અને રીના ભાભી તો બાને એકલા મૂકીને શહેર ચાલ્યા ગયા છે. શું વાત કરે છે? એકલા મૂકીને? હા ભાઈ, એમ લોકોને એકલા મૂકીને ચાલ્યા ગયા છે, એટલે જ હું તમારી પાસે આવતી હતી. આ રગલો છે ને પહેલેથી જેમ એની વહુ કહે ને એમ જ કરતો હતો. હરામખોર રગલાને ખબર ન પડે કે બાને આવી પરિસ્થિતિ મૂકીને જવાય. હાવ બાયડી ઘેલો થઈ ગયો છે. હા ભાઈ, તમે જટ જાઓ, હું ભાભીને બોલાવતી આવું છું. ઠીક છે, તું તારી ભાભીને લઈને આવ, હું જાઉં છું. અરે મારા દીકરા રઘુને તો મેં જીવની જેમ સાચવેલો, તે છતાં એ પણ મને એકલું મૂકીને ચાલ્યો ગયો.
હે ભગવાન, આવી પ્રજા કરતા તો મને વાંદળી રાખી હોત તો તારું. આજે બબ્બે દીકરા હોવા છતાં મારે એકલા રહેવાનો વારો આવ્યો છે. કોઈ નથી મારી સાથે, કોઈ નથી મારી પાસે. બા 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 આટલું બધું થઈ ગયું ને તમે એમને જાણ પણ ના કરી. બા ભલે અમે નોખા રહ્યા પણ તમારી સેવા કરવી એ અમારી ફરજ છે. અરે બા, આ તમારા મનમાં જે પણ હતું એ તમારે મન સુધી રખાય, પણ અમને કહેવાય તો ખરા ને કે તમને આવી તકલીફ થઈ છે. ને રખલાય હરામખોરે અમને એકવાર પણ નહીં જણાવ્યું કે બા સાથે આટલો મોટો અકસ્માત થઈ ગયો છે. ઓ બેટા, તમે તો લક્ષ્મી જેવા જ છો. ખબર નહીં કેમ મને કાળોતરો ના કરડ્યો કે હું રીનાના પ્રેમમાં આંધળી થઈ ગઈ. એમની વાતમાં આવીને મેં તમારી સાથે ખરાબ વ્યવહાર કર્યો, તમને નોખા કાઢી મૂક્યા. બા હવે જે થયું ને એને ભૂલી જાઓ અને હવે તમે બિલકુલ ચિંતા મૂકી દો. અમે આવી ગયા છે ને, હવે તમને કાંઈ તકલીફ નહીં પડવા દઈએ બા, કાંઈ તકલીફ નહીં પડવા દઈએ. બેટા, મને માફ કરી દેજો. અરે બા, તમે આવી રીતે માફી નહીં માંગો. તમે તમારા માવતર કહેવાઓ, તમારે અમારી પાસે માફી નહીં માંગવાની હોય. તમારો હાથ તો છે ને અમને આશીર્વાદ આપવા માટે જ ઉપડવો જોઈએ. જો તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી, અમને કાંઈ ખોટું નથી લાગ્યું. અને તમે વડીલ છો, અમારા માતા છો, અને તમારાથી કંઈ ભૂલાયું હોય તો એમાં અમને કાંઈ વાંધો નથી બા. મને રઘુને ભાઈ કહેતા શરમ આવે છે. આ બે કોડીની બાયડી માટે પોતાની જનેતાને છોડીને આમ જતો રહ્યો. સાચું કહું ને તો દીકરો હોય કે દીકરી એમને ગમે તેટલું ભણાવીને મોટી ડિગ્રી અપાવીએ, પણ જો એમનામાં મા બાપની સેવા કરવાની ગુણ ના હોય ને તો એમની ડિગ્રી સાવ નકામી છે. એના કરતાં તો આપણા લક્ષ્મી ભાભી અભણ સારા. લજ્જા, તારી વાત 100% સાચી છે. ભણતર તો જીવનમાં જરૂરી છે, પણ સાથે સાથે સંસ્કાર અને ગણતર પણ જરૂરી છે. વડીલો પ્રત્યેનો એનો વ્યવહાર કેવો હોવો જોઈએ, સૌથી પહેલાં એણે એ શીખવું જોઈએ. બસ હવે તમે બેનભાઈ મળીને મારી આટલી તારીફ નહીં કરો અને આ બાની દવા કરવાનું આપણે વિચારીએ પહેલા. હા બા, ચાલો આજે આપણે મોટી હોસ્પિટલમાં જઈને તમારી વ્યવસ્થિત તપાસ કરાવીને પછી ઈલાજ કરાવીએ. ચાલો તો બા, ઊભા થાવ. હવે સમય આવી ગયો છે અમારો તમારી સેવા કરવાનો. હા બા. અને તમે છે ને બિલકુલ ચિંતા નહીં કરતા. શહેરની મોટામાં મોટી હોસ્પિટલ હશે ને ત્યાં તમારો ઈલાજ કરાવશું. ઠીક છે? અને હા બેટા. અને હવે તો હું પણ છું તમારી સેવા કરવા માટે, એટલે જરાય ચિંતા નહીં કરો. ચાલો આપણે દવાખાને જઈએ.